હાશ બાપા, હું તો ગોગડી તાર પપ્પાને ઘરે આવી, પણ મને કેવી કડ દુખવા મળી. ઓલા બકરાની ઘોડે ઠાહી દીધા ગોગડાએ બધાયને. હો પણ તે તમને ખબર જ હતી મારા પપ્પાનું ઘર એટલું આગું છે, તમે જાન લઈને નહોતા આવ્યા? નો ખબર હોય તો એમ થાય નથી ખબર એમ. પણ મને બહુ શોખ હતો, મેં લાઈની બે બાયું ઘરે જાવ એટલે હું આવી. ઝીંકુડી ઈ તમારી હાસી વાત છે બધી શિબરી માસી, પણ મારા મમ્મીના ને રોડ છે ને બહુ બગડી ગયા છે, રોડ રસ્તા, એટલે એવું છું હશે. એવું નથી, રોડ રસ્તાનો જ કઈ વાંધો નથી ગોગડી, પણ મને એવું લાગે ગોગડાએ બધાને કેમ બકરા પૂર્યા એમ પૂરી દીધા હતા ગાડીમાં, અને ડોશમાએ મને અહીંયા પડખામાં પાટું માર્યું હોય ને એવું લાગે છે, એટલે કઈ દુખવા મળી હોય. માં ઈ ડોશીને તો મને મળે ને એટલી જ વાર છે. જો ગોગડી તું ઈ ડોશમાનું તમે છે ને નામ લેતા પેલા શિબરી માસી હો વાર વિચાર કરજો. ડોશમાં ખાણે ખોસરે બધે સાંભળતા દો એટલે શાંતિ રાખજો, પછી મને ન કહેતા તમે. સાંભળે શું થઈ ગયું? હું કઈ એમથી બીતી નહીં હોતું તાર ગોગડી. તું છે ને શિબરી ગોગડી એમ તું કહી દે, શિબરીને એક કઈ આંટો તો છે નહીં, અને એના પીળા વાળ એને જો ને પાર્લરમાં કરાવ્યા છે, વરનો તો કઈ હતો પતો નથી, અને ઈ પાછી મારી આરે ધડીકા કરવા આવે છે. એને કહી દે સાની મની રહેજે, આ નકર એમ કે પાટા માર્યા ને એમ ગળું હોત દબી દેશે. એને કહી દે તું ગોગડી, નકર મારો મગજ હાવ તને ખબર છે ને કેવો છે ઈ. હશે આવ ડોશમાં બધું જાવા દો ને, હું લેવા બળતરા કરો છો બાપા? એમ કરો માને તમે, હવે જાવા દો ને બધું જે છુઈ હવે જાવા દો. ગોગડી મારો વારો આવશે કે નહીં? એ ગોગડી તું કેમ વઈ આવી? ઈ તો કે તું 15 દી રોકાવાની હતી અને તું વઈ આવી. મને એવી ખબર પડી ને તો હું તરત આવી ફટાફટ. આ બોલ ને મારી બેનપણી ભૂતડી એલી, એમાં એવું હતું આ શિબરી માસી છે ને, હાસુ તને કહી દઉં, આ શિબરી માસી હરખું રાંધીને નતા ખવડાવતા ઝીણિયા ભાઈ ને ના ગોગડાવને, એટલે છે ને વઈ આવ્યું બે બેનું. મેં કીધું હાલ હવે 2 દીની વાર રે ને તઈ આપણે પાછું જાશું, તઈ એમ સારે જાશું, એટલે અમે વયું આવ્યું ભૂતડી. હાશી વાત છે હોય, એવું જ મને લાગતું હતું, અને અમને નહોતું ગમતું. ગોગડી તમે બે બેન વયા જાવ તો એમ થાય આ સોસાયટીમાં કોઈ માણા નથી. હાસુ બસ ગોગડી ગમતું જ નહોતું. બોલ તમને નોત ગમે ને બેન ભૂતડી, તમારે ઘણી બેનપણીઓ છે, કરી લેવાય ને તારે, અમારી શું આશા રાખવાની હોય? પણ એવું ન હોય, તને શાક કોણ દે પછી તૈયાર માથે કા બનેલું? તાર ગરમ ગરમ પાછું ખાવા જોઈએ, એટલે તું મારી યાર હારા હારી રાખ. હાવ સાની મની રેને, મારે એવું કાઈ મનમાં નથી હો. ઓય તમને કહું છું હાલો ને ઘરે જમવા. ગોગડી તું આને હું લેવા અહીંયા રાખશો બાપા? ઈ તો હું તને કહેવાની હતી સુડેલ, તને કઈ ખબર પડે છે કે નહીં? બોલ, મારા મમ્મીના ઘરે આ ગોગડાવ તેડવા આવ્યા ને, તે ગોગડાવ કે મને તો ખબર ય નહોતી, અને ડીકીમાં ગરી ગયેલા જોંગાભાઈ, અને ડીકીમાંથી કોઈ રીતે નીકળે નહીં. ઈ કે એવા આમ ડબક ડબક ડોળા કરે. ઈ કે મને પેલા એમ થયું આ ભૂત ગરી ગયું ખું તી, કે મેં ખોલીને જોયું ને ત્યાં તો જોંગાભાઈ. એલી તું તારા વરનો કઈક હારા ડોક્ટર પાસે કઈક ઈલાજ કરાવ્યા, તારો વર કેમ આમ કરે છે કઈ ખબર નથી પડતી. એ મેં ગોગડી ડોક્ટરને બતાવ્યું. ડોક્ટર હું કે બેન હવે આને દવાઈ તેન કાઈ ગણ કરે એમ નથી, અને કાઈ છે નહીં, આને ઈ કે ઉપલો માળ જ નથી ને, હા ઈ કે છે ને મગજ વયો ગયો છે. ઈ કે હવે આની દવાઈ નો થાય ને કાઈ નો થાય ને એટલી સેવા કરો એમ કીધું. બોલ ગોગડી, એટલે હવે મારે શું કરવું કે તું? અને તારા ઘરે તો કોણ જાણે ક્યાંથી વઈ આવે છે ને કાઈ ખબર જ નથી પડતી. અને હું એને કાઈ કહું તો ઈ એમ કે હું ગોગડીને ઘરે તો જવાનો જ છું, તાર મારી યાર નહીં તો મને મારવા મળે ને એવું કરે. બોલ લકર હું એને હોતન મારું છું ને તોય તાર ઘર વઈ આવે. બોલ શું કરવું હવે? અને એમ કહે છે કે ગોગડી મને એમ કીધું છે ધર્મશાળા જ છે કે વઈ આવવાનું, એટલે કે હું ત્યાં જવાનો જ છું, તું મને નહીં ના પાડતી. બોલ હવે શું કરવું કે? ઈ ઝીણકુડીએ કરી બધી, કે આવતા હતા ને જ્યારે હોય ત્યારે આવીને બેહી જતા. તે મેં કીધું ભલે ને આવતા, ઈ કે ધર્મશાળા જ છે. હું એમ કરતી ખોટું ખોટું મસ્તી કરતી, બોલે એને હાસું લઈ લીધું. શું કરવું કે તારા વરનું? તો મને તો એમ થાય છે હવે સુડેલ શું કરવું કે બેન? તું હવે કે એમ કરવી? તું હાસુ માનીશ ગોગડી, હું એને બાંધી દઉં છું ને તોય ઈ નથી રહેતા. બોલા મારા હાથમાં રહી જોતો ખરી એની ફાઈન ને, હું કેટલું કરું ને તોય ઈ નથી રહેતા. બોલ વયા જ જાય, હાથમાં નથી રહેતા. મારે શું કરવું? મને તીર્થ થાય છે. ઓય હાલો ને ઊભા થાવ ને, નકર હમણાં બળિયો લઉં છું. જો તે બળિયો લેવાનું કીધું ને તે ભાગવા મેળા. જા જઈને ખવરાઈ લે બેચારાને. જા હું તાઈ કહું પણ કે ખાવા બાવા કાંઈ બેહે નહીં. બેન તું ખવરાઈ લે જા, તારા ભાગ બીજું હું શાર પરજા ને કેટલી બળતરા તારે જ બેન. તું તાર કાંઈક નો હોય કારવું, કાંઈક જોતું કારવું હોય ને તો તું તાર લઈ જાશે, અને તું ઉપાધિ ન કરતી. તું તાર ભલે આવે હો ને, તું તાર હું તને કાંઈ નહીં કહું હો, તું બેનપણી છો ને એટલે. ગોગડી તારું ભગવાન હારું કરશે બાપા, તું કાઈ નથી કેતી ને એટલે આ ઘરવાળો મારો કેવો કંદડે, મારે કોની કેવું બધું બેન. હું ની રાતે આવું ત્યારે તને બધી વાત કરીશ હો ગોગડી. હારું હાલો હું એને ખવરાઈ લઉં. એ હા ઓ બેન, જાન કઈ ઉપાધિ ન કરતી ને, કામ હોય ને તો કહેજે, અને અમાર ડેલું બંધ કરતી જાજે. અરે ગોગડી તને કેવું ન હોય, પણ હું તને એક વાત કહું, આ તારી ડોહી આ કેવી છે બિચારી સુડેલ, તોય તેની ઘર બાંધીને બેહી ગઈ, શાર પરજા છે બધુંય છે તોય, અને આવો ગાંડા હાજા
જેવો એનો વર છે તોય બિચારી લઈને પડીને પાથરી પડીશ અને આ તારી શીબરી માસી ગઢી આખીને કાંઈ ભાન છે જોતો તું એક ઉપલો માળ છે બોલ એને એવી નથી ખબર પડતી કે મારો વર ડોક્ટર છે તો આપણે ઘર બાંધીને બેહી જવાય કોણ એને પછી મારો બાપ ફાસવવાનો છે કે તું ગોગડી મૂંગા મરો ડોશમાં તમે ઈ બધી પછી આપણે વાત કરશું અને હું નેટ નહીં કરી દઉં હો, મારા ખાતામાં પૈસા નથી કહી દઉં છું તમને અને છે ને હાસવીને રીલું જોજો એ તારે હવે છે ને મને કાઈ નેટ બેટ કરી દેવાની જરૂર નથી હો તારા દાદા મને રોજ મેટ કરી દે હે ને મારું બેંકમાં કેતા તા ખાતું ખોલાઈ દેવું છે ને મને ગૂગલ ને ઈ બધું શરૂ કરી દે હે ઈ હો ને એટલે તારી એવું કાઈ માર જરૂર નથી અને મારા રો ખોટી બાતતી નહીં હો એ હા તે વાંધો નહીં મરો ઈ તમને ખબર જ છે અમારી જરૂર નથી એટલે જ એટલા બધા તણકાઈને બોલો છો કા ડોશમાં ના રે ના મારી ફૂમકાળી ગોગડી મને તો તું બહુ વાલી છો તું તો મારી દીકરી જેવી છો મને તને કોઈ કાઈ કે ની મારથી જરાય સહન ન થાય હાસુ બસ ગોગડી હા વાંધો નહીં ડોશીમાં હારું તમને કરાઈ દીધું હોય થોડાક મારાય ખાતામાં પૈસા નાખજો હો ડોશમાં ગોગડી બેન હું હુઈ જાઉં છું હું બહુ થાકી ગઈ છું તાર બેવું હોય ને તો બેસ હું હુઈ જાઉં છું અમારા ઝીણકુડી તો 1 મિનિટ નહીં બેહે જો હુવાનો ટાઈમ છો ને એટલે ભાગશે ઈ ઘડી કઈ તેન નહીં બેહે જોજે હવાઈ જાશે હારું ભૂતડી તું તાર શાક ને એવું તાર જે ખાવું હોય ને લઈ જાજે હો માર બેનપણી સોરી તને કઈ ખોટું લાગ્યું હોય તો મને તારું કાઈ નથી ખોટું લાગ્યું મને હું તારું ખોટું લાગે મારી બેનપણી ગોગડી હારું છું તું વઈ આવીને તે મને નોત ગમતું તારી વગરનું હાસુ બસ હા ગોગડી બેન તારી વગરનું જરાય નો ગમે ભૂતડી તારી વગરનું તેન ગળે પાણી નથી ઉતરતું એટલે દેને મને નો રોકા દીધી મને કે હાલ ઘર ભેગી નું થાવી તને લાગે ઈ તો ગોગડી બેન કઈ ઓછી નથી અને નકરા ઠોસરા મારી પાસે ઉટકાવે એને નકરું રાંધીને બેહી જાવ ઈ મોટી છે તારે એવું નો રખાય ઝીંકુડી બે કામ વધારે કરી નાખ તો ન્યા હું થઈ જાય બિચારીને એને કેટલું કામ હોય ગોગડીને તું તો ન્યા એની બેનપણી તું એનું દુપરામણું લે ને તું કઈ મારું થોડું લે એવું કાઈ ન હોય હો ઝીંકુડી અને છે ને ઓલા ઠેલામાંથી કપડા કાઢીને બધાય ગોઠવી દેજે બરોબર છે ને ખીહર ઉપર જવાનું થાય ને આપણા મમ્મીને ઘરે તઈ આપણે છે ને પાછા ઠેલા ભરી લેજે બરોબર છે એટલે હું તને એક કામ હોપું છું હો મારી ઝીંકુડી અને ઠોસરા હું ઉટકી નાખીશ હવે તું કાઈ ન ઉપાદી કરતી હો તો બહુ હારું લે મારી ગોગડી બેન મારી ફૂમકાળી લે તને એક બોકો ભરું માર દીકુ મારી બેન બહુ ડાય છે મારી ગોગડી બેન તો બહુ ડાય છે હો મારા વાલા ફ્રેન્ડ ગોગડી બેન તો ગોગડી બેન છે હેલો મારા વાલા ફ્રેન્ડ્સ આ વિડિયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં હો નેક્સ્ટ વિડિયો કાલે આવશે જય દ્વારકાધીશ હા હો મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો બધા મારી ઝીંકી બેનનો વિડિયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં મારી ઝીંકુડીનો વિડિયો કેવો લાગ્યો ઈ હો ને મારા વાલા ફ્રેન્ડ જય દ્વારકાધીશ